લોકસભા ચૂંટણીનો જાહેરનામું આજે પ્રસિદ્ધ થઈ ચૂકી છે ત્યારે 1957 થી 2019 ભરૂચ લોકસભા બેઠકનો આંકડાકીય ઇતિહાસ આપની સમક્ષ રજૂ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। 1957 થી 2019 સુધીનો ભરૂચ લોકસભા બેઠકનો આંકડાકીય ઇતિહાસ રજૂ કરવા આપની સમક્ષ પ્રયાસ કરી રહ્યા છે। કોણ સૌથી વધારે મતોથી ભરૂચમાં જીત્યું? કોંગ્રેસના કયા ઉમેદવારે સૌથી વધારે મત મેળવ્યા? ભારતીય જનતા પાર્ટી 89માં જીત્યા પછી ક્યારે ક્યારે હારની નજીક પહોંચી? કોંગ્રેસમાંથી સૌથી ઓછા મતે હારનાર કોણ? કોંગ્રેસ ક્યારે ત્રીજા સ્થાને રહી? વગેરે ઐતિહાસિક ઇતિહાસ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે। 1957ની ચૂંટણીમાં ચંદ્રશંકર ભટ્ટ એ ભરૂચમાંથી જીત્યા, ત્યારે 1962માં છોટુભાઈ પટેલ જીત્યા, પરંતુ તેમની સાથે કનૈયાલાલ મુનશીના પત્ની હાર્યા। 1967 થી 1971 સુધી કામોદ તાલુકાના કેરવણના ઠાકોર સાહેબ જીત્યા। 1977, 1980 અને 1981માં અહેમદ પટેલ એ ભરૂચ લોકસભા બેઠક જીત્યા। 89માં ભાજપે પહેલીવાર આ બેઠક જીતી અને 89 થી 98 સુધી ચંદુભાઈ દેશમુખ એ ભારતીય જનતા પાર્ટીમાંથી જીત્યા। 1996માં ઈશ્વર દાદીને કોંગ્રેસે જ્યારે ટિકિટ આપી ત્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને રહ્યું અને છોટુ વસાવા બીજા નંબરે રહ્યા। આમોદના ઇકબાલ કાકુજી એન્ડ કંપનીએ છોટુ વસાવાને ટેકો જાહેર કર્યો। 1998ની ચૂંટણીમાં ચંદુ દેશમુખ માત્ર 11,000 મતોથી જીતે। ઇકબાલ કાકુજીએ જબરદસ્ત ટક્કર આપી, પરંતુ દેશમુખનું અવસાન થતાં થયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આખું ગુજરાત ઉતાર્યું અને મનસુખ વસાવા પહેલીવાર સંસદ સભ્ય બન્યા। 1999માં છોટુભાઈના અમરસિંહ વસાવા ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા, એને કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર બનાવ્યા અને મનસુખ વસાવા સામે હારનો સામનો કરવો પડ્યો। 2004માં પણ મનસુખ વસાવા જીત્યા, 2009માં મનસુખ વસાવા જીત્યા અને 2009માં માત્ર 27,000 મતોની સરસાઈ રહી। 2014માં જયેશ પટેલ સૌથી વધારે 3,95,000 મતો કોંગ્રેસમાંથી મેળવનાર ઉમેદવાર બન્યા, પરંતુ તેમ છતાં તેમણે હારનો સામનો કરવો પડ્યો અને 2019માં શેરખાન પઠાણ એ સૌથી વધારે મતોથી હારનાર કોંગ્રેસના ઉમેદવાર બન્યા। આમ ભારતીય જનતા પાર્ટી સતત આ બેઠક ઉપર પોતાના મતમાં વધારો કરી રહી છે અને 2004થી દરેક ચૂંટણીમાં ભાજપના મત વધી રહ્યા છે। 1998માં ઇકબાલ કાકુજી માત્ર 11,000 મતોથી જ હાર્યા હતા, જ્યારે અજીજ ટંકારવી માત્ર 27,000 મતોથી હાર્યા। એ વખતે એક લાડ નામના અપક્ષ ઉમેદવારે 28,000 જેવા માતબર મતો કાઢ્યા હતા। આમ 2 વખત ભાજપ હારતા બચ્યું હતું, પરંતુ છેલ્લી ચૂંટણીમાં ભારે લીડ ભાજપની જોવા મળી હતી। જોઈએ 2024માં ભાજપ કેટલી લીડથી જીતે છે।